નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાત અને દેશમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક વાવાઝોડું, ક્યાંક વરસાદ અને ક્યાંક 42 થી 46 ડિગ્રીની વચ્ચે કાળઝાળ. આવનારા સમયમાં ગુજરાતના માથે કેવી ગરમી પડશે અને ચોમાસું કેવું રહેશે, ખેડૂતોએ શું ધ્યાન રાખવું તે જાણવાનો પ્રયત્ન કરીશું. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. પરેશભાઈ, શરૂઆત કરીશું ગુજરાતથી. અત્યારે હાલ છેલ્લા 2 દિવસમાં જે રીતે માવઠું જોવા મળી રહ્યું છે અને આજથી અચાનક ગરમીનો મારો છે, આ વાતાવરણમાં અચાનક પલટો અને આવનારા સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે? જીગરભાઈ, જોવા જઈએ તો અત્યારે આમ તો 2-3 બાબતો એવી હતી જેને કારણે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાઓ પણ નોંધાયા. એનું પહેલું કારણ હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે એનો જે ટ્રફ હોય ગુજરાત સુધી લંબાયો. બીજું કારણ હતું કે પવનની ઝડપ. આમ જોવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે 15 થી 17 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એની જગ્યાએ છેલ્લા 11 દિવસથી પવનની ઝડપમાં વધારો થયો છે અને પવનની ઝડપ છે એ લગભગ 25 થી 30 કિલોમીટરની છે. એમાં પણ પવનો છે પશ્ચિમ દિશાના આવી રહ્યા છે, એટલે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. એટલે હવામાનમાં એક પ્રકારે ભેજનું પ્રમાણ હતું. એ સાથોસાથ આપણે તાપમાન ઊંચું ગયું. આમ તો ઊંચું તાપમાન છે લગભગ 9 એપ્રિલથી આપણે જોવા મળી રહ્યું છે. 9 એપ્રિલથી સતત આપણે હીટવેવનો રાઉન્ડ ચાલુ છે. એમાં વચ્ચે ક્યાંય હીટ ડોમ પણ બન્યા હતા અને હવે આ મે મહિનામાં પણ હજુ સતત તાપમાન ઊંચું જઈ રહ્યું છે. હવે આ ઊંચું તાપમાન હોય એટલે ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી થઈને ઉપર ઉઠે છે અને હવામાં ભેજ અરબ સાગર તરફથી આવ્યો હતો. એટલે જે વિસ્તારમાં તાપમાન ઊંચું ગયું હોય ત્યાં ભેજ હોય, એ ભેજ છે લોકલ સિસ્ટમ બને અને એ સિસ્ટમ પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસે. એટલે એવી જ રીતે છેલ્લા 2-3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી હતી. જો કે આ જે લોકલ સિસ્ટમ હોય એ સાર્વત્રિક વરસાદ ન હોય, એ 2-5 કિલોમીટરમાં કે 10 કિલોમીટરમાં હોય, પછી પાછા બીજા 15-20 કિલોમીટરમાં ન હોય. એ રીતે છૂટાછવાયા વિસ્તારમાં હોય છે. એક પ્રકારે 2-3 દિવસથી આ પ્રક્રિયા થતી હતી, પણ હવે આજથી ધીમે ધીમે પવનની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે અને આવતીકાલથી લગભગ પવન નોર્મલ એટલે કે 15 થી લઈને 18 કિલોમીટર આસપાસની ઝડપ થઈ જશે. એટલે પવનની જે ઝડપ ઘટશે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું એ પણ હવે ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી રહ્યું છે. એટલે હવે આપણે આ જે ઝાપટાઓ પડતા હતા આમાંથી ક્યાંય ને ક્યાંય મુક્તિ મળશે. એટલે હવે બહુ ઝાપટાઓ જોવા નહીં મળે. એટલે પવનની ગતિમાં ઘટાડો થશે, ઝાપટાઓ બંધ થશે, તો હવે આપણે તાપમાન વધવાનું છે. અને જીગરભાઈ, બહુ ચિંતાજનક બાબત એ છે કે 12 મે થી લઈ અને જે 15-17 મે સુધીનું સેશન હશે, એ સેશન દરમિયાન લગભગ છેલ્લા 15-17 વર્ષનો રેકોર્ડ તૂટે આવું તાપમાન ચોક્કસથી જોવા મળશે. અત્યારે પણ સામાન્ય રીતે 40-41 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. આઇસોલેટેડ પ્લેસ પર 41 પ્લસ છે. પણ હવે જે તાપમાન છે એ આવતીકાલે 8 તારીખથી ધીમે ધીમે પ્લસ થતું જશે. લગભગ મારું માનવું એવું છે કે 11-12 તારીખ આવતા આવતા તાપમાન છે એ 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં આવશે અને એકાદ બે સેન્ટરમાં 45 પ્લસ થઈ જાય તો પણ એમાં બહુ આશ્ચર્યમાં ન પડવું. આ પ્રકારનું તાપમાન રહેવાનું છે. એટલે સખત ગરમી અને ઊંચા તાપમાનનો આપણે સામનો કરવાનો છે. એ માટે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવાનું છે અને એ 17 તારીખ પછીથી તાપમાનમાં થોડીક રાહત મળશે, તો પણ એ મોટી રાહત ન હોય, 1-2 ડિગ્રીની રાહત મળે. જ્યારે 44-45 ડિગ્રી તાપમાન હોય ને એમાં 1 ડિગ્રીનો ઘટાડો થાય તો એ બહુ મોટી રાહત ન કહેવાય. એટલે રોજ 1-2 ડિગ્રીનો ઘટાડો થતા થતા જૂન મહિનો આવી જાય ત્યાં સુધી તો કમસે કમ આ પ્રકારનું તાપમાન રહેવાનું છે. જોકે વચ્ચે વચ્ચે પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે. જેવી રીતે અત્યારે છૂટાછવાયા ઝાપટા પડ્યા એવી રીતે લગભગ 20-22 મે આસપાસથી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અત્યારે જે આ ઝાપટાઓ પડ્યા એક સીમિત વિસ્તારમાં હતા, એની તીવ્રતા પણ સાધારણ હતી, પણ 20 અથવા તો 22 તારીખથી જે ઝાપટાઓની શરૂઆત થશે એ થોડાક વરસાદનું પ્રમાણ વધારે હશે અને વિસ્તારો પણ વધારે હશે એની અંદર. એટલે એ પ્રકારે આખો મે મહિનો પૂર્ણ થશે અને પછી ધીમે ધીમે જૂન મહિનામાં આપણે તાપમાનમાંથી મોટી રાહત મળે. જોકે જૂન મહિનામાં તાપમાનમાંથી રાહત મળશે છતાં હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હશે એટલે ઉકળાટ અને બફારો છે એ તો અસહ્ય રહેવાનું છે. એ તો મે મહિના કરતા પણ ઉકળાટ છે એ જૂન મહિનામાં વધી જાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. જી પરેશભાઈ, આખી વાત
માં ગરમી હજી પણ વધે તેવી શક્યતાઓ છે, હીટ વેવ્સની શક્યતાઓ છે, કાળઝાળ ગરમીની છેલ્લા 15-17 વર્ષનો રેકોર્ડ તૂટશે તેવી વાત કરી. સમજવું એ છે કે આ સમય દરમિયાન આપે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ ઉલ્લેખ કર્યો. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની શરૂઆત કેવી રીતે થતી હોય છે? દર્શકોને સમજાવવું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલા કેટલો ફાયદો કરે, નુકસાન કરે, અને ખેડૂતો માટે ખાસ કરીને કેટલું ધ્યાન રાખવાનું? જો પહેલી વાત તો એ છે કે ખેડૂતોને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઘણી વખત નુકસાન થતું હોય. જે વરસાદી ઝાપટા પડે તો જે ઉનાળુ પાક ખેડૂતનો હોય, અડદ, મગ, તલ, મગફળી વગેરે, એમાં થોડુંક નુકસાન થાય. આંબાના બગીચાઓ છે, એમાં અત્યારે કેરીનું ફ્લાવરિંગ લાગેલું હોય તો એ કેરીના પાકને પણ નુકસાન થાય. એટલે ખેડૂતોને ચોક્કસ તેમાં નુકસાન જતું હોય છે. પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાનું કારણ છે કે અત્યારે જો સમુદ્રી સપાટી છે એ ચોમાસા માટે તૈયાર થઈ રહી હોય. એટલે અત્યારે જે પ્રશાંત મહાસાગરથી જે પવનો ચાલુ થાય છે એ પછી આપણા બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર સુધી એની અસરો આવતી હોય છે. અને આપણા ભારત દેશની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ તો 15 મે આસપાસ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચતું હોય છે. ત્યાંથી પછી ચોમાસું આગળ ચાલે એટલે જેમ ચોમાસું જે આગળ ચાલતું જેમ સમુદ્રી સપાટી પર ભેજનું પ્રમાણ વધતું જતું હોય. અને સ્વાભાવિક રીતે જ્યારે ભેજનું પ્રમાણ વધે, પશ્ચિમના પવનો હોય એટલે ગુજરાત તરફ, મહારાષ્ટ્ર તરફ, એ દરિયાકાંઠાના તમામ રાજ્યો તરફ એ ભેજ છે આવતા હોય અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમો બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થતી હોય છે. હવે એ પણ અંદમાન નિકોબાર ટાપુ પર 15 મે આસપાસ ચોમાસું પહોંચે પછી એ પવનો છે એ હિન્દ મહાસાગર અને અરબ સાગરને વચ્ચે થઈ અને મડાગાસ્કર ટાપુ સુધી જાય આફ્રિકાના. ત્યાંથી જ્યારે ચોમાસાના પવનો ટર્ન લાગી અને કેરળમાં આવે એટલે કેરળમાં ચોમાસુના જ્યારે પવનો પહોંચે છે એ નૈઋત્ય દિશા તરફથી આવે, કેમ કે મડાગાસ્કર ટાપુથી રાઉન્ડ મારીને આવે છે એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. હવે ચોમાસું છે એના પણ ક્રાઇટેરિયા છે, કેમ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી મેં આપને જણાવ્યું કે જેવી રીતે સમુદ્રની અંદર ભેજ હોય છે, સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જાય એ ભેજ અને તાપમાનને કારણે ઝાપટાઓ પડે છે, એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. પણ જ્યારે કેરળમાં ચોમાસું આવશે તો એના પણ અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા છે, જે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયો એ કે ત્યાં ટોટલ 14 સેન્ટર છે કેરળની અંદર, જે વેધરના 14 સ્ટેશન ગણવામાં આવે છે. એમાં કોચી, તિરુવનંતપુરમ, તિરુવલનેલી, રામેશ્વરમ વગેરે, આ જે એર્ણાકુલમ છે, આ બધા 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. પહેલો ક્રાઇટેરિયો એ. બીજો ક્રાઇટેરિયો છે કે ત્યાં પશ્ચિમ દિશાના પવનો દરિયાકાંઠે ફૂંકાવા જોઈએ. કેરળના દરિયાકાંઠે પવનની ઝડપ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. આ બીજો ક્રાઇટેરિયો. 35 કિલોમીટરની ઝડપ હોય, જો પશ્ચિમના પવન ન હોય તો પણ એ ક્રાઇટેરિયો અધૂરો કહેવાય. વરસાદ ગમે એટલો પડે તો પણ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ આવી જાહેરાત ન થાય. ત્રીજો ક્રાઇટેરિયો છે એ છે OLR, એટલે કે OLR નું ફૂલ ફોર્મ થાય આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. એટલે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એ સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન થતું હોય છે એ અત્યારે 300 આસપાસનું રિફ્લેક્શન હોય છે. એ રિફ્લેક્શન ઘટી જવું જોઈએ, એ 200 કરતા નીચે થવું જોઈએ રિફ્લેક્શન. આ ત્રીજો ક્રાઇટેરિયા. આ ત્રણ ક્રાઇટેરિયા પૂર્ણ થાય ત્યાર પછી આઈએમડી દ્વારા એટલે કે હવામાન વિભાગ છે આપણું, એના દ્વારા ત્યાં ચોમાસું બેસી ગયાની જાહેરાત થતી હોય છે. એટલે આ વર્ષે કદાચ બની શકે કે 1 જૂન સામાન્ય તારીખ છે કેરળની અંદર ચોમાસું પહોંચવાની, કદાચ એવું બની શકે કે 2-3 દિવસ વહેલું ચોમાસું ત્યાં પહોંચી જશે. આ ત્રણેય ક્રાઇટેરિયા છે એ 2-3 દિવસ વહેલા ત્યાં પૂર્ણ થઈ જશે અને ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે. પણ જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં વહેલું પહોંચે. ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બનેલું છે કે કેરળમાં સમય કરતા વહેલું આવે અને ગુજરાતમાં સમય આવે. આ વખતે કદાચ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે. મહારાષ્ટ્ર સુધી સમય કરતા ચોમાસું વહેલું ચાલશે અને મહારાષ્ટ્રમાં આવીને મોન્સૂન બ્રેક કન્ડિશન જોવા મળશે. એટલે કે મોન્સૂન ત્યાં બ્રેક થઈ જશે અને પછી 15 જૂન આસપાસ જ આપણે ગુજરાતમાં ચોમાસું આવશે. ગુજરાતમાં ચોમાસું આવે એટલે એનું જે ચોમાસાનું મુખ દ્વાર કહેવાય, પ્રવેશ દ્વાર કહેવાય છે, એ છે વલસાડ જિલ્લો. સૌ પ્રથમ એન્ટ્રી વલસાડ જિલ્લામાં 15 જૂન આસપાસ થતી હોય છે. પછી તો બનાસકાંઠા સુધી પહોંચવામાં તો લગભગ સંપૂર્ણ જૂન મહિનો પૂર્ણ થઈ જતો હોય, ઘણી વખત જુલાઈના પહેલા સપ્તાહમાં પણ પહોંચતું હોય, વહેલા મોડું થાય. પણ 15 જૂન આસપાસ કમસે કમ ચોમાસું છે ગુજરાતમાં પહોંચી જશે. વાવણી છે 2 થી 3 રાઉન્ડની અંદર હશે. જેવી રીતે 22 થી 27 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે, એમ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે લગભગ 4 જૂનથી લઈને 7-8 જૂન સુધીમાં પણ એક
પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે. 15 જૂન આસપાસ જે વરસાદ થશે ચોમાસાનો, એ પછી છૂટાછવાયા અમુક સીમિત વિસ્તારમાં હશે, એ સાર્વત્રિક નહીં હોય. બીજો રાઉન્ડ જૂનમાં કદાચ આવી શકે 22 થી 27 જૂન. એમાં લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારને આવરી લે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળે. એમ 3 રાઉન્ડની અંદર ચોમાસું ગુજરાતમાં આગળ વધે અને એ પ્રકારે ચોમાસું આગળ વધવાનું છે. જો કે આ વર્ષે અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળશે. અલ્નીનો એટલે કે લગભગ ઘણા બધા મિત્રોએ અલ્નીનોની વાત સાંભળતાની સાથે જ ક્યાંય ને ક્યાંય ખેડૂતોમાં ચિંતા પણ છે કે અલ્નીનો જ્યારે પણ હોય ત્યારે ચોમાસું નબળું થાય. અલ્નીનો એટલે કે જીગરભાઈ પ્રશાંત મહાસાગરનું તાપમાન છે, જેનું પૂર્વ સાઈડનો જે પ્રશાંત મહાસાગર છે એ તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય, જેને આપણે અલ્નીનો કહીએ છીએ. પણ જો પશ્ચિમ છેડે તાપમાન ઊંચું જાય તો એને લા નીના કહેવાય છે. એટલે આ વર્ષે કદાચ અલ્નીનો સક્રિય થશે, છતાં પણ ગુજરાતના ચોમાસામાં બહુ વાંધો નહીં આવે. ઠીક છે કે ભારત દેશ લેવલે કદાચ અલ્નીનોનો પ્રભાવ આવશે, જેમાં બંગાળની ખાડી કાંઠે આવેલા રાજ્યો અને ઉત્તર ભારતના જે રાજ્યો છે એમાં કદાચ નોર્મલ કરતા ચોમાસું નબળું થાય અને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા આમાં ચોમાસું નોર્મલ આસપાસ થશે. કેમ કે અરબ સાગર કાંઠે આવેલા રાજ્યો છે એમાં ચોમાસું નબળું ન થવાનું એક જ કારણ છે કે અલ્નીનો સક્રિય થશે, છતાં પણ આઈઓડી છે પોઝિટિવ રહેવાનો છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ. ઇન્ડિયન ઓશન ડેપોલ છે એટલે કે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ કન્ડિશનમાં રહેશે, જેથી કરીને જે અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમો બનતી હોય એ એક પછી એક સિસ્ટમો બનવાનું ચાલુ રહે અને આપણે સારા વરસાદો થાય. આ એક વાત ચોક્કસ છે કે આ વર્ષે કદાચ એવું બની શકે કે છેલ્લા 2-3 વર્ષથી એવું બનતું હતું કે અરબ સાગરમાં ઓછી સિસ્ટમ બને ને બંગાળની ખાડીમાં વધારે બને. આ વર્ષે એ વસ્તુ આખી ઉલટી થઈ જવાની છે. અરબ સાગરમાં મધ્યમ સારી સિસ્ટમો બનતી રહેશે, બંગાળની ખાડીમાં ઓછી સિસ્ટમો બને આ વર્ષ દરમિયાન ચોમાસામાં, એવી શક્યતા અમે વધારે માની. જી પરેશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે જ્યારે ચોમાસું સક્રિય થતું હોય છે ત્યારે તેની નજીકમાં સાયક્લોન પણ ધીરે ધીરે સક્રિય થતા હોય છે. આ વખતે કોઈ વાવાઝોડાની અથવા તો ગુજરાતના દરિયાકાંઠે કોઈ વાવાઝોડાની શક્યતા ખરી આવનારા સમયમાં? ચોક્કસ એટલું કહી શકાય કે 15 મે થી લઈ અને 15-20 જૂન સુધીનો જે સમયગાળો છે જીગરભાઈ, એમાં કદાચ કોઈ સાયક્લોન બની શકે, બંગાળની ખાડીમાં અથવા અરબ સાગરમાં બની શકે એવી શક્યતાઓ ચોક્કસથી છે. એનું કારણ છે કે કોઈ પણ જે સિસ્ટમ હોય છે, ચોમાસાની શરૂઆત થાય એટલે વરસાદની સિસ્ટમો બનવાનું ચાલુ થાય. કોઈ પણ સિસ્ટમ જ્યારે પ્રથમ એનું જે મૂળ સ્વરૂપ હોય છે જેને કહેવામાં આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન, એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એને જેટલું ઊંચું તાપમાન મળે એ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ થાય છે. તાપમાન છે એક એનર્જી પૂરું પાડે છે વરસાદની સિસ્ટમને. હવે સાયક્લોન ક્યારે બને તો કે જ્યારે સમુદ્રી તાપમાન છે 29 ડિગ્રી અથવા એનાથી વધારે હોય. તો જો સમુદ્રી તાપમાન 29 ડિગ્રી કરતા ઓછું હોય તો સાયક્લોન ના બને. હવે વરસાદી સિસ્ટમ હોય જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બને, એને ઊંચું તાપમાન મળે તો એ સિસ્ટમ છે એ લો પ્રેશર બને છે. લો પ્રેશર ને ઊંચું તાપમાન મળે તો એ વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો એ ડિપ્રેશન બને અને ડિપ્રેશનને પણ સતત ઊંચું તાપમાન મળે તો એ ડીપ ડિપ્રેશન મળે. એટલે હવે આ ડીપ ડિપ્રેશન થી લઈને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સુધીના જે 5 સ્ટેપ છે આને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે. અમે જ્યારે એક વેધર એક્સપર્ટ તરીકે વરસાદી સિસ્ટમનો ઉલ્લેખ કરતા હોય કે ભાઈ કોઈ જગ્યાએ વરસાદની સિસ્ટમ છે તો આ 5માંથી કોઈ એક સ્વરૂપની અંદર તો ચોક્કસથી હોય છે, કેમ કે આ 5 સ્ટેપ છે એના. હવે આ 5 સ્ટેપ પાર કરીને એનાથી પણ જો વધારે મજબૂત થાય, જ્યારે ડીપ ડિપ્રેશન છે ટોપની કેટેગરી છે, ડીપ ડિપ્રેશનને પણ જો સતત ઊંચું તાપમાન મળે અને થોડીક એ સિસ્ટમ દરિયાકાંઠાથી દૂર હોય, એટલે કે કમસે કમ 400 કિલોમીટર કરતા ડીપ સીમાં હોય તો ત્યાં ઊંચું તાપમાન અને ડીપ સીમાં હોય તો એ ડીપ ડિપ્રેશન ઓર સ્ટ્રોંગ બને અને એ સાયક્લોનિક સ્ટ્રોમ બને, જેને આપણે ગુજરાતીમાં વાવાઝોડું કહીએ. ઠીક છે કે વાવાઝોડાના પછી અલગ અલગ સ્ટેપ હોય, સાયક્લોનિક સ્ટ્રોમ છે, પછી સિવિયર સાયક્લોન છે, વેરી સિવિયર સાયક્લોન છે, એક્સ્ટ્રીમલી સાયક્લોન છે. એ જેમ મજબૂત થતું જાય એમ એના સ્ટેપમાં એના નામ આપવામાં આવતા હોય છે. પણ આ વર્ષે પણ સમુદ્રી તાપમાનની જે આખી પેટર્ન ચાલી રહી છે, વરસાદી જે સિસ્ટમો બનવાની છે, અત્યારે એવા સંકેતો તો ચોક્કસથી આપે છે કે ભાઈ સાયક્લોનની શક્યતા છે અને આપણે નકારી ન શકાય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાયક્લોન બને જ નહીં, અને બને તો પણ દરિયામાં સમાઈએ, આપણે ગુજરાત સુધી ના પહોંચે, કેમ કે સાયક્લોન હંમેશા ક્યારેય કોઈ રાજ્યના કે કોઈ દેશના હિતમાં હોતું નથી. પણ આ તો કુદરતી છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું ન થાય, પણ શક્યતા ચોક્કસ છે જીગરભાઈ, આને નકારી શકાય એવું નથી.
જી, છેલ્લે એક સવાલ છે કે એક અહેવાલ પ્રમાણે દુનિયાના 100 શહેરોમાંથી 95 શહેર જે ગરમ છે તે આપણા ભારતના છે. અને આ જે ગ્લોબલ વોર્મિંગની અસર અથવા તો હીટવેવની જે આગાહી છે અને કાળઝાળ ગરમી, તો એક વેધર એક્સપર્ટ તરીકે એક મેસેજ પણ આપવો છે કે શું કરવું જોઈએ હવામાન નિષ્ણાત તરીકે. પહેલી વાત તો એ છે, આમ તો તાપમાન વધવું એ કુદરતી ને કૃત્રિમ બંને બાજુથી છે. જી, કુદરતી તો છે જ, પણ કૃત્રિમ એટલે કે આપણે માણસ પણ ક્યાંય ને ક્યાંય જવાબદાર છે. વૃક્ષોની ઘટતી જતી સંખ્યા આ ખૂબ ચિંતાનું કારણ છે. જમીની તાપમાન જ નહીં, સમુદ્રી તાપમાન છે એ પણ છેલ્લા લગભગ 40 વર્ષની અંદર 2 ડિગ્રી સુધી અપ થયું છે. એટલે સમુદ્રી તાપમાન પણ વધી ગયું અને જમીની તાપમાન પણ વધ્યું છે. આની અંદર મેન કારણ છે કે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે અને આપણે નવા વૃક્ષો લગાવતા નથી, જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે શિયાળા દરમિયાન પસાર થાય અને ઉત્તર ગોળાર્ધ જે આપણે ઉત્તર ધ્રુવ છે ત્યાં ઉત્તરના પહાડો ઉપર ને વગેરેમાં જે બરફ વરસાદ જે થાય છે, આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે 68% બરફ વરસાદ નોંધાયો, 32% બરફ વરસાદ ઓછી થઈ જે થવી જોઈએ એના કરતા. એટલે ઉત્તર ગોળાર્ધમાં બરફનું પ્રમાણ ઘટે છે, જેને કારણે અલ્નીનો પણ સક્રિય થાય છે. એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન પણ ઊંચું આવી ગયું, કેમ કે ઉત્તરમાં બરફ ઓછી છે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું આવે તો પછી એને કારણે આપણે ગરમીનું પ્રમાણ વધે, ચોમાસું અનરેગ્યુલર થાય. મેં આપને જણાવ્યું ને કે અરબ સાગરને કાંઠે જે રાજ્યો છે એને બાદ કરતા બીજા રાજ્યોમાં ચોમાસું નબળું રહે. એનું કારણ આ જ છે કે ઉત્તર ગોળાર્ધમાં બરફનું પ્રમાણ ઘટ્યું છે, અરબ સાગર અને બંગાળની ખાડી છે એ બંને ઉપર થોડીક અસર થશે, પણ અરબ સાગરમાં ઓછી, બંગાળની ખાડીમાં વધારે અસર થવાની, એટલે બંગાળની ખાડીમાં સિસ્ટમો પણ ઓછી બનશે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાઈ ગયું છે. આ તમામ બાબતો છે એને કારણે આપણું તાપમાન ઉચકાઈ રહ્યું છે. હજુ પણ આપણે ધ્યાન રાખવું પડશે. ગ્લોબલ વોર્મિંગ એટલે તો આપણે ટેકનોલોજીનો પણ જે વધારે ઉપયોગ કરીએ છીએ એમાં જે કંઈ ડેવલપમેન્ટ જે આપણું થયું છે વિશ્વ આખાનું, જેની અંદર ફેક્ટરીઓનું જે પોલ્યુશન છે એને આપણે રોકી શકતા નથી, કેમ કે એ પણ આપણી આવશ્યકતા છે. વ્હીકલનું પોલ્યુશન છે એ પણ આપણી આવશ્યકતા છે, કેમ કે 21મી સદીમાં જીવીએ તો વ્હીકલ તો ચલાવવા પડશે, નહીતર તો ઘોડા લઈને જશું પાછા 18મી સદીમાં જશું એ પોસિબલ નથી. પણ કમસે કમ આપણે એટલું કરી શકીએ કે વધુમાં વધુ વૃક્ષ વાવીએ. જી. જો વધુમાં વધુ વૃક્ષ હશે અને ઓર્ગેનિક ખેતી થશે, જો કેમિકલ ખેતીને કારણે પણ આપણું તાપમાન ઊંચું જાય છે, કેમ કે જમીનોમાં જે ખેતીની જમીનો છે એમાં પાણીની સંગ્રહ શક્તિ ઘટી ગઈ છે. પાણીની સંગ્રહ શક્તિ ક્યારે હોય તો કે જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયાનું પ્રમાણ હોય તો. હવે આપણે ડીએપી, યુરિયા ખાતર અને આવા કેમિકલ ખાતર જમીનમાં નાખીએ, કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ જમીનમાં નાખીએ, જેને કારણે જમીનની અંદરની જીવાત છે બધી ખતમ થઈ ગઈ છે, નાશ પામી છે. એટલે જમીનની અંદર કોઈ જીવાતો નથી, એટલે જમીનની અંદર ભેજ જળવાતો નથી, જમીનો કડક થઈ ગઈ છે, ફળદ્રુપ જમીનો નથી. એને કારણે જમીન છે એ પણ ક્યાંય ને ક્યાંય આપણે ગરમી ઉત્પન્ન કરી રહ્યું છે, જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. આ તમામ બાબતો છે, એટલે કમસે કમ આપણે વધારેમાં વધારે વૃક્ષ વાવીએ અને સાથે સાથે ઓર્ગેનિક ખેતી તરફ આવીએ તો પણ આપણે તાપમાનને મહદ અંશે ક્યાંક કંટ્રોલ કરી શકશું. ને આવું જનરલી આપણે એક પેઢી સુધી કરશું તો આવનારી પેઢીને લાભ મળશે. અત્યારથી આની શરૂઆત કરશું આવતા વર્ષે તાપમાન કંટ્રોલ થઈ જશે, આવું તો નથી થવાનું, કેમ કે આ બધી લાંબી પ્રોસેસ હોય. જ્યારે આપણું વેધર સાયકલ આખી ફરવાય છે, તાપમાનો ઊંચા ગયા છે, તો એ પણ લાંબા વર્ષો પછી આપણે આ પરિણામ છે. 1960ના દાયકામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ અને જે હરિયાળી ક્રાંતિના નામે આપણે કેમિકલ પેસ્ટિસાઇડ, કેમિકલ ફર્ટિલાઇઝરનો વપરાશ થયો, જેને કારણે આપણે અત્યારે 2026ની અંદર આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. એમ અત્યારથી આપણે જો આ વાતાવરણ સુધારવાનો પ્રયત્ન કરશું તો આવનારી પેઢીને ચોક્કસ લાભ મળશે. નહીં કરીએ તો આવનારી પેઢી આપણે માફ નહીં કરે, આ વાત ચોક્કસ હું માનું છું. જી, પરેશભાઈ, ગુજરાત દેશ અને દુનિયાના હવામાન વિશે આપે મુંબઈ સમાચારના દર્શક મિત્રોને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હજી પણ આપણે સતત નજર રાખીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું.